નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. અને આજે કરંટ ટોપિકમાં આપણે વાત કરી રહ્યા છે કે ભારત દેશ જ્યારે વધુ મજબૂત બનવા જઈ રહ્યું છે ડિફેન્સ ક્ષેત્રે કહી શકાય છે, એટલે કે ભારત દેશ હવે ફાઇટર બનવા જઈ રહ્યું છે F-35 ફાઇટર જેટની સાથે. આ ખૂબ જ મહત્વના સમાચાર કહી શકાય છે. અને ખાસ કરીને જ્યારે વાત ડિફેન્સ સેક્ટરની હોય અને એમાં ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે ભારત દેશ પ્રગતિના પંથે આપણને જોવા મળી રહ્યું છે. ત્યારે અમેરિકાની મુલાકાત બાદ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહત્વના જે સમાચારો આપ્યા છે, ટ્રમ્પ અને મોદીએ વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી છે અને ટ્રમ્પે ખાસ એટલે કે અમેરિકાએ ભારતને તેનું સૌથી ખતરનાક અને નવીનતમ ટેકનોલોજીથી સજ્જ ફાઇટર જેટ F-35 આપવાની વાત કરી છે. તો આ સાથે જ આ ખાસ કરીને ડિફેન્સ સેક્ટરે કેટલી મહત્વની વાત કહી શકાય છે અને તેની સાથે સાથે F-35 ફાઇટર જેટ એની જે મહત્વની વાત છે કે જેની ખાસ કરીને વાત કરીએ તો યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સનું 5મી પેઢીનું એરક્રાફ્ટ સૌથી મોંઘું ફાઇટર જેટ છે કે જે તેનો સમાવેશ જ્યારે ભારતમાં થશે ત્યારે ભારત વધુ કેટલું મજબૂત બનશે. F-35 એ સિંગલ સીટ, સિંગલ એન્જિન, ઓલ વેધર સ્ટીલ્થ મલ્ટીરોલ કોમ્બેટ એરક્રાફ્ટ છે અને અમેરિકાએ એક F-35 ફાઇટર પ્લેન પર લગભગ ₹715 કરોડનો ખર્ચ કરે છે અને એ જ ફાઇટર જેટ હવે ભારતને મળવા જઈ રહ્યું છે. ત્યારે ભારત ડિફેન્સ સેક્ટરમાં હજી કેટલું સ્ટ્રોંગ થશે? F-35 ફાઇટર જેટ આ વિમાન શું છે, ખાસ કરીને તેના વિશે ટેકનિકલી પણ જાણવાનો પ્રયાસ કરીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે વિંગ કમાન્ડર જયદેવ દેસાઈજી અને એર વાઇસ માર્શલ વિજય વાંખેડેજી. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. થેન્ક યુ વેરી મચ પિનલ ફોર અમને બોલાવવા માટે અને આ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ પર વાત કરવા માટે. થેન્ક યુ વેરી મચ. જી જી જયદેવજી, સૌથી પહેલા મહત્વનો સવાલ કે ભારત ને જે F-35 ફાઇટર જેટ મળવા જઈ રહ્યું છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત બાદ તેનો માર્ગ મોકળો થઈ ગયો છે અને હવે આજે F-35 ફાઇટર જેટ જો ભારતને મળશે તો આ કેટલું મહત્વનું કહી શકાય છે. અને સૌથી પહેલા તો શું છે આ F-35 ફાઇટર જેટ? આપણે F-35 ફાઇટર જેટની જે આપણે વાત કરીએ છીએ એ એકચ્યુઅલી આખી જે વાટાઘાટો થઈ એમાં એક બહુ જ નાનું હતું અને જે પાર્ટનરશિપ જે છે વાઇડ સ્પ્રેડ કરી આ જે પીએમ સાહેબની વિઝિટથી એનું ઇમ્પોર્ટન્સ ઇઝ નોટ ઓનલી F-35 ફાઇટર જેટ. The F-35 fighter jet is a very advanced fighter jet, 5th generation fighter jet, stealth fighter jet. પણ તમે ઇન્ડિયાની ડિફેન્સ પોલિસી તમે જુઓ તો એમાં વી આર બેઝિકલી આપણે વધારે ઇન્ટરેસ્ટ શેમાં છે કે વી મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડ અને ટેકનોલોજી ટ્રાન્સફરમાં આપણને ઇન્ટરેસ્ટ છે. અને જે મેં સવારે જે વાતો સાંભળી અને જે ઇવન ફોરેન સેક્રેટરીની જે પ્રેસ કોન્ફરન્સ હતી એ પણ મેં સાંભળી. એમાં ખાલી અત્યારે છે કે F-35 ફાઇટર જેટ માટે તો હજી તો વાટાઘાટો શરૂ થાય છે. એટલે એ ફાઇટર જેટ આવી ગયું કે આવવાનું નથી, આવતીકાલે આપણે ઇન્ડિયન સ્કાયમાં આવવાનું છે એવું નથી, બિલકુલ નથી. અને F-35 ની જે સ્ટીલ્થ ટેકનોલોજી છે એના કરતા પણ હવે નવી નવી ટેકનોલોજી ચીન અને રશિયાએ ડેવલપ કરેલી છે. અને આ F-35 ફાઇટર જેટ વિલ યુએસએ ઇન્ડિયામાં ટેકનોલોજી ટ્રાન્સફર કરશે કે નહીં એ વધારે અગત્યનો પ્રશ્ન છે. અને એ ટેકનોલોજી ટ્રાન્સફર કર્યા વગર ભારત દેશ એને લેશે કે નહીં એ પણ છે. અને એમાં લાઈક ટ્રમ્પ આજે ટ્રમ્પ છે, કાલ ઉઠીને બાઇડન કે બીજો કોઈ આવી જાય અને આપણા પર પાછું સેન્કશન લગાવી દે અને આપણે સ્પેર પાર્ટ ના આવે એ બધા જે આપણને પાસ્ટ એક્સપિરિયન્સ થયા છે અને એ બધા પણ સવાલોને આપણે દૂર કરવા પડશે જો F-35 કે એવા જે મોંઘા તમે વેપન સિસ્ટમ ભારત દેશમાં લાવો તો. અને આપણે અત્યાર સુધીમાં મેઇન એરક્રાફ્ટ આપણે કે વેપન સિસ્ટમ ભારતના ડિફેન્સમાં આવી નથી એનું બધું મેજર કારણ આ જ છે. પણ મને બીજે 2 મિનિટ તમે આપો તો વધારે સારું. હા, પણ એકચ્યુઅલી તમે ઇવન ડિફેન્સનો અકેલું આપણે જઈએ તો આજે ચર્ચાઓ થઈ કે મીટિંગ થઈ એમાં મહત્વનું ખાલી F-35 નહોતું. Actually expanding the strategic relationship between India and USA, that was more important. અને તમે ડિફેન્સ સેક્ટરમાં તમે જુઓ, ઇટ્સ નોટ ઓનલી ધેટ, તમે બેઝિકલી બંને ટ્રમ્પ સાહેબ અને મોદી સાહેબની ફ્રેન્ડશિપ સારી છે અને બંને જણા ટોકિંગ અબાઉટ
મેક ઇન્ડિયા ગ્રેટ અગેન અથવા તો મેક અમેરિકા ગ્રેટ અગેન. અને જે મોદી સાહેબે કહ્યું કે માગા પ્લસ મીગા ઇઝ અ 1+1 ઇઝ નોટ 2 બટ 11 ઇઝ અ મ્યુચ્યુઅલ પ્રોસ્પેરિટી. સો પ્રોસ્પેરિટી ખાલી ડિફેન્સથી નથી આવવાની. અને જે આપણે બંને કન્ટ્રીઓને જે કોમન જે પ્રશ્ન છે એ તમારે ઉકેલ લાવવાનો છે. ફોર એક્ઝામ્પલ, ચીન અને બીજા બધા જે આજે વોર ચાલે છે, લેટ અસ ટોક અબાઉટ વોર. એ વોર આપણે બંધ થવું જોઈએ, શાંતિ લાવવી જોઈએ. શાંતિ ક્યારે આવશે? વોર બંધ થાય પછી બીજા જે કન્ટ્રી છે લાઈક ચાઇના એમનું ટેરિટરી એક્સપાન્શન બંધ કરે. નાર્કોટિક્સનો જે ઇસ્યુ છે કે જે ટ્રમ્પ સાહેબે જે કેનેડા અને મેક્સિકો સામે જે બધા ટેરિફ નાખ્યા છે, એ બધા ઇસ્લામિક ટેરરિઝમનો પણ એમાં ઉકેલ આવ્યો હતો. જી એટલે આ તો બીજા અન્ય મુદ્દાઓની જે વાત છે. એબ્સોલ્યુટલી. એટલે સંરક્ષણ નથી, સંરક્ષણ મીન્સ સિક્યુરિટી. સિક્યુરિટીમાં બધું જ આવી જશે. આપણે ખાસ કરીને પહેલા વાત કરી F-35 फाइटर जेट नहीं, तो विजय जी आपका क्या मानना है? जो F-35 फाइटर जेट प्लेन है जिसकी हम बात कर रहे हैं आज, यूएस डिपार्टमेंट ऑफ डिफेंस की 5वीं पीढ़ी का ये एयरक्राफ्ट जो सबसे महंगा फाइटर जेट है, इसकी क्या इंपॉर्टेंस है विजय जी? Pinal ji, let me put it in perspective. First of all, good afternoon to all of you and Jai Hind sir. Let me put it in perspective. Government of India has authorized some number of fighters for Indian Air Force for the comprehensive defense. That figure is 42 squadrons. We are, as of now, हमारे पास में आज just about 30-31 squadrons है. अगर आप थोड़ा पीछे जाए तो 2010-11 में हमारा MMRCA का प्रोसेस प्रोक्योरमेंट का शुरू हुआ था. Government had given a green signal. That time 5 aeroplanes. That time it was a global tender और 5 कंपनीज ने उसमें पार्टिसिपेट किया था. अगर मुझे मेरी याददाश्त अगर पूरी तरीके से ठीक से मुझे अगर याद हो तो वो एयरक्राफ्ट थे बोइंग FA-18, दासो का रफाल था, देन यूरोफाइटर टाइफून था, देन ग्रिपेन वाज देयर एंड MiG-35 and Lockheed Martin F-16 also was there. But this has happened in 2010-11. That means consistently we have been having the shortage of number of squadron for the comprehensive defense, what we refer to as 2.5 front war. Our northern adversary as well as the eastern side also. So the requirement was always there. And if you look back in last about 10 years or so, the India's position globally has improved drastically. We are now the 4th largest economy. And we are expected to grow consistently at the rate of about 6.8 to 7.2, the highest amongst all developing countries for next about a decade or so. That means we are in that position. It is but logical that all the countries would want to have some kind of a tie-up. My senior colleague Desai sir ने इसके बारे में आपको थोड़ा background दिया भी है. It's not only about F-35, but parallelly Indian government is now looking at the possibility of Atmanirbhar also. It is not plain buying the item from outside and then thereafter maintaining it or utilizing it. Now we want a partnership. It will be all encompassing on the issues that Wing Commander Desai has covered about. And we want somebody to manufacture these aeroplanes in India. In fact, the process has now started. Ministry of Defense ने अभी कुछ ही दिनों पहले लेकिन विजय जी, जब तक वो नहीं हो पा रहा है, जैसे कि हम धीरे धीरे उस तरफ आगे बढ़ते तो देख रहे हैं भारत देश को कि मेक इन इंडिया, आत्मनिर्भर भारत, इस पर मोदी जी हैं बहुत ही भार अपना दे रहे हैं. लेकिन जब तक हम वहां तक नहीं पहुंच पा रहे हैं, तब तक ही उस सिचुएशन के लिए अगर ये अमेरिका तैयार हुआ है फाइटर जेट देने के लिए, तो ये जो डील है वो कितनी महत्व की डील हम कह सकते हैं? ये बहुत ही अहम की डील है. अपनी फाइनेंशियल कंडीशन में इसीलिए वो थोड़ा बैकग्राउंड बता रहा था आपको. जी बिल्कुल. जनरल Modi ji US में है अभी. Prime Minister Modi ji is in US, and in fact a couple of hours back only there was a press conference in White House wherein American President Trump has said that we are willing to give F-35 to India, and in fact he has gone beyond that also. We are willing to transfer the technologies. Now he has made this offer. Parallelly 10 तारीख से ये जो एरो इंडिया शुरू हुआ है बैंगलोर में,
वहां पे Su-57, आपको ध्यान होगा, Su-57 भी वहां फ्लाई कर रहा है। और ऐसे कहा जाता है कि Su-57 रशिया के बाहर पहली बार आया हुआ है डिस्प्ले में। दैट मीन्स दे आर ऑल्सो ट्राइंग टू वू द इंडियन गवर्नमेंट, बिकॉज 140 MRFA deal is a huge deal, something like 20 billions. And when you calculate, or when you think of the life cycle cost, any major player will offer, and Indian government rightly would go towards the product which meets the defense requirement, as જી also the other components of Atmanirbhar, life cycle costing, the હમ strategic partnership issues. Now, meaning thereby, both American government or Russian government has put their foot in the door. They are offering, America is offering F-35, which is the latest in arsenal. હમ Su-57 is being offered by Rosaboron or a Russian government. F-35 का एक नेचुरल एडवांटेज जो मेरे समझ में अभी आता है, F-35 is operating in many countries, many Western countries. Therefore, હમ the track record is known. Whereas Su-57, except Russia, कहीं पे अभी ऑपरेट नहीं कर रहा है. Couple of days back की न्यूज है, Algeria has placed the order. So Algeria will be the first non-Russian country where Su-57 will be operated. Both ઓકે capability wise, it is up to the the combined team of MOD and Indian Air Force and various other agencies to evolve what suits us best. The ઓકે prime point ઓકે ये in my जो mind will be Atmanirbhar. What જી 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 technologies offered to us? જી 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 જયદેવભાઈ, હા, આ અત્યારે વિજયભાઈએ જે વાત કરી કે ચલો બીજા ઘણા બધા દેશો છે કે જે અત્યારે F-35 ફાઇટર જેટ છે તેનો ઉપયોગ કરી રહ્યા છે, એટલે આની એની જો ખાસ વાત કરીએ કે જે રીતે આ કહેવામાં આપણે જે જાણીએ છીએ કે સિંગલ સીટ હોય છે, સિંગલ એન્જિન હોય છે, ઓલ વેધર હોય છે, જે કે બધા જ વેધરમાં એ લડત આપી શકે, એ ખાસ તેનું મહત્વ હોય છે. અને એની સાથે સ્ટીલ્થ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ હોય છે. તો કારણ કે આપને અનુભવ હોય તો આની આ પ્રકારની લાક્ષણિકતા જો આપણે જાણી શકીએ કે આ જે F-35 ફાઇટર જેટ છે તે કેવું હોય છે. See, basically, again, I mean, in particular, F-35 ની તમે characteristic જુઓ, yes, it is good. Still છે, operated by many countries. પણ AVM વાનખેડે સાહેબે જે કહ્યું કે ઘણા બધા કન્ટ્રી પાસે એ એરક્રાફ્ટ છે, પણ હમણાં જ તમે જુઓ, પણ એ એરક્રાફ્ટનો રેકોર્ડ, ફ્લાઇટ સેફ્ટી રેકોર્ડ, કે એ બહુ એટલો બધો સારો નથી, વેરી ફ્રેન્કલી સ્પીકિંગ. જાપાન ઇઝ યુઝિંગ એ એરક્રાફ્ટ છે, પણ એક અઠવાડિયામાં 3 એરક્રાફ્ટ F-35 ક્રેશ થતા. Even, sorry interrupting, even in US also they had a crash at Alaska. And US Air Force is not giving additional order to them for F-35. તો પછી આ ડીલ માટે જયદેવભાઈ કેમ આપણે તૈયાર થયા હોઈએ? ચલો આપણે, કારણ કે તમે લોકો અનુભવી છો અને આપણે આ બધું જાણીએ છીએ, છતાં પણ આપણે આ ડીલને કેમ આટલી એ રીતે કરવામાં આવી રહી છે કે અમેરિકા ભારતને F-35 ફાઇટર જેટ આપવા માટે તૈયાર થયું છે? ચલો એ થઈ પણ જાય તો શું પછી આપણે જે એના બીજા જે પણ આપણે વાત કરી રહ્યા છે કે કદાચ આવું થઈ શકે, તો એને ટેકલ કરવા માટે શું ભારત દેશ તૈયાર છે? સી, બેઝિકલી મેં તમને પહેલા કહ્યું એ પ્રમાણે આ ખાલી ઓફર આપી છે અને નેગોશિએશન શરૂ થશે. આ આવું નથી કે એક વર્ષમાં આ એરક્રાફ્ટ આપણી પાસે આવી જવાનું છે. હું તો એવું માનું છું કે ઇન્ડિયા વુડ બી મોર ઇન્ટરેસ્ટેડ જો ટેકનોલોજી આપે તો F-22 rather than F-35. ઓકે, રાઈટ. અને મેં પહેલા એ પ્રમાણે કહ્યું, લાઈક, અને જે વાનખેડે સાહેબે કહ્યું એ પ્રમાણે Su-57 has got a better stealth characteristic. અને that also is patented technology, અને એ ટેકનોલોજી જે F-35 ની ટેકનોલોજી છે એના કરતા વધારે સુપીરિયર છે. એટલે આમાં ઘણા બધા ફેક્ટર્સ હોય છે, અને just because America is offered and all, we should go gaga over it? Definitely no. There are going to be 100 reasons why we should take, but there are going to be 1,000 reasons why we should not go for this aircraft. અને એમાં ટેકનોલોજી ટ્રાન્સફર, આપણો પાસ્ટ એક્સપિરિયન્સ રેકોર્ડ વિથ USA is one of the main reason. Right. અને F-35 is not the only requirement of ours. Like, you have got even Air Force માં તમે જુઓ, like આર્મીમાં, for army પેલા જે કોમ્બેટ વ્હીકલ જે ઓફર કર્યા છે, that combat vehicle, I'm sure army will go for it, કારણ કે that is the best in the world. કે જે ટેન્ક જેવું લાગે છે, પણ એમાં જે ટ્રેક હોય છે ટેન્કની એવું નથી, પણ વ્હીલ્સ હોય છે, અને that can be operated, એમાં મલ્ટી ટેરેનમાં ઓપરેટ કરી શકે છે.
એટલે એ જે ઓફર છે, આઈ થિંક ઇન્ડિયન ડિફેન્સ ફોર્સિસ ઇન્ડિયા વુડ એ વધારે એમને શૂટ થશે અને એ પહેલા ओके ઇન્ડિયામાં આવશે. जी 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 विजय जी हम ये जैसे कि F-35 फाइटर जेट की बात करें उससे भी बेटर जो जयदेव जी ने बताया F-32 और आप भी बता रहे हैं, तो चलो अभी भारत और अमेरिका के जो रिलेशन देखने मिल रहे हैं, जैसा कि अभी हम देख रहे हैं, पहले अमेरिका से जिस तरह से इंडिया के जो भी इलीगल लोगों को यहाँ डिपोर्ट किया गया, उसके बाद भारत और अमेरिका की ये जो दोस्ती देख रहे हैं, मोदी जी की और ट्रम्प की जो दोस्ती देख रहे हैं, और ये डील्स की जो बात हो रही है, इसके अलावा भी बांग्लादेश टैरिफ और EI और बहुत सारे संरक्षण के मुद्दों पर अभी डिस्कशन चल रहा है। तब ये सब कुछ देखते हुए अमेरिका और भारत के जो रिलेशनशिप देखने मिल रहे हैं, उसे देखते आपको क्या लगता है कि भारत का जो डिफेंस है वो अमेरिका की वजह से और कितना मजबूत हो सकता है और किस तरह से हो सकता है, क्या फायदा हो सकता है? पिनल जी, अभी तक के हमारी इन्वेंट्री मोस्टली अगर परसेंटेज में देखा जाए तो 60-65% इन्वेंट्री, आई एम स्पेसिफिकली टॉकिंग अबाउट द डिफेंस इक्विपमेंट, डिफेंस inventory was 60 to 65% was Russian origin. But gradually, over last about 2 decades or 3 decades, we have got certain other inductions from the Western countries also. We have Rafale, we have Mirages, we have Embraer now. Therefore, and our standing is much better now. The procurement will happen. We are equally friendly with Russia also. Our standing has improved in last about a decade or 12 years drastically. Our economy has improved. And as I said in the beginning, that we are growing at the rate of 6.8 to 7%, which no other economy is growing. Therefore, what suits to our requirement in terms of defense, that would be the deciding point. Like rightly, Desai sir ne bataya ki F-35 is known for its stealth technology. Su-57 is known for its stealth technology. Likewise, F-35 is being used by many countries. तो ट्रैक रिकॉर्ड हमको पता है उसका. लाइकवाइज Su-35 ओपन सोर्सेस कहता है कि उसकी बेटर एजिलिटी भी है, बेटर एजिलिटी है, सुपर क्रूज फीचर है उसमें. लेकिन इट इज नॉट ओनली अबाउट दिस. कंप्लीट लाइफ साइकिल कॉस्टिंग विल बी द डिसाइडिंग फैक्टर. 2010-11 में जैसे पहले मैंने जिक्र किया, 5 एयरक्राफ्ट ऑफर हुए थे. दे वर बेस्ट ऑफ द इक्विपमेंट अवेलेबल दैट टाइम. लेकिन वो 10-11 में हुआ है. 10-11 में 15 साल में एक जनरेशनल चेंज आ जाता है एवियोनिक्स में, वेपनरी में. तो एक थॉट प्रोसेस ओपन सोर्सेस में ये भी चल रही है कि सिंस इनमें से कुछ प्लेटफॉर्म हमने ऑलरेडी टेस्ट करे थे 2011 में, कॉम्प्रिहेंसिव टेस्टिंग हुआ था उसका, जो 1.25 साल चला है. तो अभी लिमिटेड ट्रायल करके कैन वी गो ऑन अ फास्ट ट्रैक प्रोक्योरमेंट? टू माय माइंड इंडिविजुअली आई फील इट मे नॉट बी अ शॉर्ट ट्रायल्स. देखिए माय विजय सिंपल रीजन इज 15 साल में लाइफ साइकिल चेंज हो जाती है. F-35 फाइटर प्लेन पे लगभग, जैसा कि जितनी जानकारी मिल रही है, 715 करोड़ का खर्च करता है. जी जी. तो ये कितनी बड़ी मतलब बात हो सकती है. 715 करोड़ का खर्च एक फाइटर जेट पे हो रहा है, और उसका ट्रैक रिकॉर्ड जैसा कि हम बात कर रहे हैं ऐसा है. तो अगर भारत देश को ये मिलता है तो हम इसे कैसे मैनेज कर सकते हैं? Any platform that is now being offered to India, 700-800 crore, it would be around that time, and you can't plainly go by that. There are weaponaries also, maintainability. That is why शुरू में मैंने बिल्कुल मैं उसी लाइफ साइकिल कॉस्टिंग की बात कर रही हूँ. जी जी. लाइफ साइकिल कॉस्टिंग. इनफैक्ट हमने जो रफाल खरीदे गवर्नमेंट टू गवर्नमेंट अंडरस्टैंडिंग में, गवर्नमेंट टू गवर्नमेंट कॉन्ट्रैक्ट में, वो हमने लाइफ साइकिल कॉस्टिंग इस कॉन्सेप्ट के बेसिस पे करे, प्रिज्यूमिंग कि एक एयरक्राफ्ट की ऑपरेशनल कैपेबिलिटी 40 साल चलती है, तो 40 साल में कितना कॉस्ट रहेगा उसका पूरा. प्योरली प्रोक्योरमेंट कॉस्ट might be 700 crore. I'm just giving an arbitrary example. One aircraft A might cost 700 crore initial procurement, और लाइफ साइकिल कॉस्टिंग उसकी 500 करोड़ है, तो वो 1200 हो गया 40 साल में. दूसरा हो सकता है कि आपको 800 करोड़ का पड़े इन द बिगिनिंग अपफ्रंट कॉस्ट, और वो 400 करोड़ में मैनेज होता है. दिस विल बी द डिसाइडिंग फैक्टर्स. ઓકે અને और જયદેવજી, અહીંયા આપણે જે વાત કરી ને, જે આ ડીલની વાત થઈ રહી છે, ત્યારે ભારત છે ને હવે અત્યાધુનિક સ્ટીલ્થ એરક્રાફ્ટ ધરાવતા દેશોની વિશિષ્ટ ક્લબમાં સામેલ થશે. એટલે એ જે F-35 ફાઇટર જેટ, જો આ ડીલ થાય તો આ શક્ય બની શકવાનું છે. જયદેવભાઈ, Actually, very funny. Again and again, I am saying you, આ એરક્રાફ્ટ હજી આપણી પાસે આવ્યું નથી ને આવતા વર્ષો લાગશે. મિનિમમ 5 years. You take it minimum 3 to 5 years. કદાચ આ નહીં પણ થઈ શકે. જયદેવભાઈ, See, basically, again, as I said, that તમે ઇન્ડિયાની પર્સપેક્ટિવ જુઓ, લાઈક વાનખેડે સાહેબે કહ્યું
કે લાઈફ સાયકલ કોસ્ટ એન્ડ ઓલ. ઓલ્સો there are two things. One is a વોર રિક્વાયરમેન્ટ, ઓપરેશનલ રિક્વાયરમેન્ટ, વિચ કમ્સ અ વેપનરી ને બધા એવિયોનિક્સ ને બધું જ આવે. તમારી 700 કરોડની 715 કરોડની બેઝિક કોસ્ટ હોય તો તમારી પ્રોક્યુરમેન્ટ કોસ્ટ વિલ ગો વિથ ઓલ ધીસ મોર દેન 1000 કરોડ, 1000 કરોડથી વધારે આવશે. અને એઝ અ થંબ રૂલ તમે જુઓ તો 40 વર્ષમાં તમારી જે એરક્રાફ્ટની પ્રોક્યુરમેન્ટ બેઝિક એરક્રાફ્ટની કોસ્ટ હોય એના કરતા 2 to 2.5 ટાઈમ્સ ઇઝ લાઈફ સાયકલ કોસ્ટ ઓફ ધ એરક્રાફ્ટ. તો 700 કરોડનું તમારે એરક્રાફ્ટ હોય તો તમારું લાઈફ સાયકલ કોસ્ટ અરાઉન્ડ 1700 થી 1800 કરોડ પર એરક્રાફ્ટ થઈ જશે. જી રાઈટ. અને એને જ કારણે, અને જો તમે ટેકનોલોજી ટ્રાન્સફર નહીં કરો તો તમારે F-35 પછી 10 વર્ષ 15 વર્ષ પછી બીજું એરક્રાફ્ટ જોઈશે, અગેન તમારે માર્કેટમાં જવું પડશે. પણ એટલે જ ટેકનોલોજી ટ્રાન્સફર કે તમે LCA છો, MRCA છો, એકચ્યુઅલી ઇન્ડિયામાં મેઇન ઇશ્યુ રાઇટ નાઉ, લાઈક ચીફ ઓફ સ્ટાફે હમણાં કહ્યું હતું કે વી ડોન્ટ ટ્રસ્ટ HAL ટુ ડિલિવર ધ LCA ઇન ટાઈમ. એટલે હું તો ઘણા વર્ષોથી એનો હું કયા કરું છું, અને ચીફે પણ આ વખતે કહ્યું કે ઇટ બેઝિકલી બેટર કે HAL gives at least create one more production line in private sector. તો એનાથી પ્રાઇવેટ સેક્ટર પણ ઉપર આવશે. અને પછી તમે રાફેલ છે કે બીજા કોઈ કે જે આ F-35 કે બીજા એરક્રાફ્ટ લાવશો. પણ મને અંતે જાણવું છે કે ચલો F-35 ફાઇટર જેટની વાત આપણે મૂકીએ, પણ ઓવરઓલ અત્યારે ભારત દેશનું જો આપણે વાત કરીએ કે એરફોર્સ, તો એ કેટલું મજબૂત છે? જયદેવભાઈ, ખૂબ જ ઝડપથી. we are very capable. આપણે જે છે એક્ઝામ્પલ ચાઇના, આપણા એનિમી કોણ છે? ચાઇના. અને ચાઇના had to fall back because of our might. આપણે ઇવન કોવિડમાં જે રીતે આપણે બોર્ડરને કર્યું, જે આપણે આપણો એર પાવર પણ બતાવ્યો, એના કારણે ચાઇના હેડ ટુ ફોલ બેક અને ચાઇના હેડ ટુ વિડ્રો. આપણે અત્યારે બેઝિકલી ઇન્ડો પેસિફિક, મેં તમને પહેલા કહ્યું કે આપણે જે સ્ટ્રેટેજિક રિલેશનશિપ યુએસએ ની સાથે છે, એમાં ઇન્ડો પેસિફિક ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રિજિયન. એટલે ઇન્ડો પેસિફિક અને આપણી જે લોકલ રિક્વાયરમેન્ટ છે કે પછી જે મિડલ ઇસ્ટ એ બાજુનો જે એરિયા છે એને જે પ્રોટેક્ટ કરવાનું છે, એમાં તમારે નેવી એઝ વેલ એઝ એરફોર્સ બંનેને તમારે સાથે લઈને ચાલવું પડશે. અને બંનેનું તમારે ડેવલપ અને એ રીતે કરવું પડશે કે વી રિમેન ધ વન ઓફ ધ બેસ્ટ ઓર ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. जी 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 विजय जी, आपकी अकॉर्डिंग टू यू अभी भारत देश की एयरफोर्स कितनी मजबूत है? और अगर ये डील होती है, जैसा कि अभी तो शंका के दायरे में आप कह रहे हैं, डील होती है तो क्या इससे कोई और मजबूती आएगी? और इसके अलावा एयरफोर्स में अभी आपके अनुभव से क्या लगता है कि क्या होना चाहिए, किस तरह की डील होनी चाहिए? खूब जल्दी से. पिनल जी, पहले तो मैं आप और आपके जरिए सारे अपने दर्शकों को बताना चाहता हूं कि इंडियन एयरफोर्स and in particular all the defense forces are capable of taking care of the defense requirement. Do not have that doubt, absolutely. लेकिन जैसे कि मैंने पहले बताया और जयदेव सर ने भी, हालांकि मुझे गुजराती पूरी तरह समझ में नहीं आती, but I could make sense out of what he was saying. We are capable of defending or meeting the defense requirement. But should the balloon go up and lead to a full-fledged war, we need to have increased capability. और हमारा गवर्नमेंट सैंक्शन रेंज जो है 42 स्कॉन्ड का, इसके वास्ते ये सारी प्रोक्योरमेंट प्रोसेस शुरू हुई है. अगर हमें we will defend with whatever we have, there is no doubt. जी 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 बिल्कुल बिल्कुल. And therefore any additional thing, F-35 आता है, डेफिनेटली अपनी कैपेबिलिटी में काफी वृद्धि होएगी, उसमें कोई शंका ही नहीं. लेकिन जैसे जयदेव सर ने भी पहले बताया, अगर आज भी नेगोशिएशन शुरू होते हैं और प्रिज्यूमिंग कि 1 साल के अंदर अपनी ऑर्डर प्लेस होती है F-35 और Su-57 और फॉर दैट मैटर रफाल, टाइम लग जाएगा जी, जैसा उसमें समय लगता है. कैपेबिलिटी बिल्ड डिलीवरी होने में, इतने नंबर ऑफ एरोप्लेन्स की डिलीवरी होने में 5 से 7 बहुत ही कंजर्वेटिव एस्टिमेट से लग जाएंगे. તો આપણે એવું કહી શકીએ છીએ કે આ એક શરૂઆત તો છે, પછી જે સમય લાગશે ત્યારબાદ આ F-35 ફાઇટર જેટ આપણા ત્યાં સામેલ થશે. સમય અહીંયા સમાપ્ત થાય છે, સમય ઓછો છે, ચર્ચાને સમાપ્ત કરવું પડશે. જયદેવજી અને વિજયજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જય હિન્દ. તો કરંટ ટોપિકમાં વાત કરી છે આજે F-35 ફાઇટર જેટ કે જેની ડીલની અત્યારે વાત થઈ છે, પણ ખાસ કરીને આપણે એરફોર્સની સાથે જ જોડાયેલા જે લોકો, એટલે એક ખાસ આમાં અનુભવી લોકો, તેમની પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કર્યો છે કે આ જે F-35 ફાઇટર જેટની ડીલ છે એ શું છે, કેટલો સમય લાગશે તેને હજી પણ થવામાં,
એની સાથે સાથે એનું ટ્રેક રેકોર્ડ શું છે, F-35 ફાઇટર જેટ છે અત્યારે બીજા અન્ય દેશો જેનો ઉપયોગ કરી રહ્યા છે એનું ટ્રેક રેકોર્ડ શું છે, ભારત દેશને જો એ સોંપવામાં આવે છે તો આપણે તેને કઈ રીતે સાચવી શકીશું, એની સાથે સાથે એની લાઈફ સાયકલ જે કોસ્ટ છે એને પણ ક્યાંક આપણે સમજવાનો પ્રયાસ કર્યો છે. ને શરૂઆત થઈ છે, સમય લાગશે, પણ F-35 ફાઇટર જેટ જ્યારે ભારત દેશમાં સામેલ થશે ત્યારે ચોક્કસપણે ભારત દેશનું ડિફેન્સ સેક્ટર છે વધુ મજબૂત થશે. કરંટ ટોપિકમાં ત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.